મિત્રો એવરગ્રીન એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં જો નવા હો તો સૌથી પહેલાં તમે લાલ બટન સબસ્ક્રાઈબ કરો જે છે એ ક્લિક કરી દો, જેથી કરી અમારા જે આ ચેનલની અંદર જે નવા વિડીયો અપલોડ થતા રહે એ તે તમને પહેલેથી જ મળી રહે। માટે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ જે ફેબ્રુઆરી કે માર્ચ માસની જે પરીક્ષા છે એકમ કસોટી એનું અહીંયા આપણે સોલ્યુશન જોવાનું છે। હવે આ સોલ્યુશન ફક્ત તમારે જે એકમ કસોટી લખ્યા પછી તમારે કેટલું સાચું લખ્યું કે ખોટું લખ્યું એના વિશેની મૂલ્યાંકન કરવાનું રહેશે। હવે પહેલો પ્રશ્ન છે કે વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરો। હવે આપણે અર્થગ્રહણ કરવાનું છે। તો સૌથી પહેલાં લખેલું છે કે ધ એલિફન્ટ ઇઝ લાર્જેસ્ટ મેમલ્સ ઓફ ધ અર્થ, એટલે કે હાથી એ સૌથી મોટું આ પૃથ્વી પરનું પ્રાણી છે જે પાલતુ પ્રાણી તરીકે હોય, મેમલ્સ એટલે પાલતુ। His weight about 4,989 kg. He eat grass, leaves, fruits, bags, એટલે કે ઘાસ, પાંદડાઓ, ફળફળાદી અને અન્ય વસ્તુઓ ખાય છે। He spent 16 hours a day. તે ખાવા માટે 16 કલાક દિવસના એમ કે એમાં ખર્ચ થાય છે, એટલે કે 16 કલાક એમાં બગાડે। His eats 224 kg. તે દિવસનું 224 કિલો ખોરાક એને જોઈએ। The adult male is called bull and the adult female is called cow. The baby elephant is called calf. Baby elephant is called calf. His eyes small is poor. એની આંખ નાની અને ખૂબ નાજુક હોય છે। He can smell from 3 to 5 kilometers away. તે 3 થી 5 કિલોમીટર સુધી એની સ્મેલ કોઈ એ પારખી શકે છે। He has the largest brain. એને સૌથી મોટું મગજ છે। એનિમલ્સ કિંગડમ પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ છે। His sound is refers, grunts, purrs, billows, whistles and tympanings. His life on 70 years. તે લગભગ 70 વર્ષ સુધી એમ કે જીવી શકે। એલિફન્ટ ઇઝ ટ્રેનર ઇઝ કોલ્ડ અ મહોત. જે આનો ટ્રેનર એટલે કે એની જે ટ્રેન કરનારો માણસ છે એને મહાવત તરીકે ઓળખાય છે। આ પેરેગ્રાફ વાંચ્યા પછી નીચેના પ્રશ્નોના જવાબો લખવાના છે। હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું। તો જુઓ, સૌથી પહેલાં છે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ। તો એવરેજ વેઇટ કેટલું છે એ આપણે જોવાનું છે કે હાથીનું એવરેજ એટલે કે લગભગ કેટલા કિલો એનું વજન છે। તો જુઓ, પ્રશ્નનો જવાબ અહીંથી શરૂ થાય છે। ધ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ અબાઉટ 4,989 kg. હવે પ્રશ્ન નંબર 2, ધ ટ્રેનર્સ ઓફ ધ એલિફન્ટ, તો એને શું કહેવાય? તો મહાવત। પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે હાઉ મેની અવર્સ ડઝ એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ, કેટલા કલાક ખાવા માટે એને જોઈએ? તો એલિફન્ટ સ્પેન્ડ ધ 16 hours પર ડે ફોર ઇટિંગ, 16 કલાક ખાવા માટે એ બગાડે છે। ગીવ અ સિંગ્યુલર લીવ્સ, અહીંયા લીવ્સ આપેલું છે, લીવ્સનું એક ઓપ્શન લીફ, LEAF। પ્રશ્ન નંબર 5 છે ડાઉન ધ વર્ડ્સ વિચ ડિસ્ક્રાઇબ સાઉન્ડ ધ એલિફન્ટ, એના જે હાથીના અવાજ વિશેનું અહીંયા વર્ણન કરવાનું છે। તો અહીંયા થશે એલિફન્ટ સાઉન્ડ ઇઝ રિફર ટુ અસ ગ્રાઉન્ડ્સ, પર્સ, વિલોઝ, વિસલ્સ એન્ડ ધ ટમ્પરિંગ। આ પ્રમાણે એના જે પ્રશ્નોના જવાબો છે એ તમારે લખવાના છે। હવે તમારે શાંતિથી આ પ્રશ્નોના જવાબ લખ્યા પછી પ્રશ્ન નંબર 2 આવે છે, જો જોઈએ કે
આની અંદરથી કયો શબ્દ અલગ છે એ આપણે જોવાનો છે. પ્રશ્ન નંબર 2, ધ ગોડ્સ એટ અપ હાર્ડ સોફ્ટ લીડ, એટલે હાર્ડ HARD છે એ શબ્દ તમારે કટ કરવાનો છે. લેન્ડ અને સોફ્ટ, અહીંયા એ પ્રશ્ન છે એટલે તમારે એ પ્રમાણે કેન્સલ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 1. બીજા નંબરનો પ્રશ્ન છે બબુલ ટ્રી લાઇકડ, કેન્સલ કરવાનું છે. અને ડિસલાઇકલી, બબુલ ટ્રીને પોતાના જે પાંદડા હતા એ ગમતા નહોતા. હવે ત્રીજો પ્રશ્ન છે બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ કે અગલી વિધાઉટ લીવ. અગલી એટલે ખરાબ અને એટ્રેક્ટિવ એટલે આકર્ષક, એટલે જે એટ્રેક્ટિવ શબ્દ છે એ કેન્સલ કરવાનો છે. ચોથા નંબરનો પ્રશ્ન છે ધ પીપલ સ્ટાર્ટેડ ધ પ્લાન્ટિંગ ધ ગોલ્ડન લીવ, તો જે પ્લાન્ટિંગ છે એ વધારાનો પ્રશ્ન છે એટલે એને કેન્સલ કરવાનો છે. વનદેવી એપિરિયેડ યા ડિસએપિરિયેડ બિફોર ધ બબુલ ટ્રી, તો જે ડિસએપિરિયેડ છે એ કેન્સલ કરવાનો છે. આ સ્પેલિંગ LAND નહીં હોય, HARD હશે, હાર્ડ. અહીંયા HARD એ પ્રશ્ન વ્યવસ્થિત શબ્દ છે. અને બાજુમાં SOFT સોફ્ટ, એટલે કે બકરીને નરમ પાંદડા બહુ ગમે છે, ખાય છે. એ પ્રમાણે જવાબ લખવાનો થશે. હવે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે કે અહીંયા બ્રેકેટ આપી છે ઓ ગોડ્સ હાઉ બ્યુટીફુલ બ્રાઉ સો હંગ્સ ઓ નો, એ પ્રમાણે આપણે એના પ્રશ્ન. તો પ્રગતિ વિન્સ રેસ બ્રેવો એટલે બાદ, આકાશ સી એન્ડ એક્સિડન્ટ ઓ ગોડ, તમે આ કોઈનું એક્સિડન્ટ જોશો એટલે કે ઓ ગોડ બ્રેવો. પછી મિક્સા મિસ ધ બસ, ઓહ નો બોલશો. કિસ્સા સી ધ પીકોક વોટ હાઉ બ્યુટીફુલ. સેવની સી સ્ટેચ્યુ ઓફ યુનિટી સો હંગ, કેટલું મોટું. એ પ્રમાણે આપણે કોઈ વસ્તુ જોઈને કેવો અવાજ નીકળે એના વિશેનું છે તે તમારે સંપૂર્ણ શાંતિથી લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 4, કોણ કોને કહે છે. હુ સેડ ટુ વોમ, કોણ કોને કહે છે. અહીંયા પહેલું છે યુ લુક વેરી અપસેટ, તો વનદેવી કહે છે, કોને કહે છે, બબુલ ટ્રીને. માય લોર્ડ્સ હેવ એવરી ઇન માય લાઈફ, તો રામન કહે છે, સાધુને કહે છે. નાવ આઈ લર્ન અ લેસન, તો બબુલ ટ્રી વનદેવીને કહે છે. હી ગોઈંગ ટુ એટેક અસ, તો ભૂપેન અમિતને કહે છે. રમન વોટ્સ ડુ યુ થિંક્સ, તો કિંગ રામનને કહે છે. તો કોણ કોને કહે છે એના પ્રશ્નોના જવાબો અહીંયા લખેલા છે. હવે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં મેચ કરવાના છે કે કયો પ્રશ્ન સાથે શું મેચ થશે. તો અ રેડ લાઇટ ઇઝ ઓન ધ યુ મસ્ટ સ્ટોપ ધ કાર, જ્યારે રેડ લાઇટ થશે તો શું કરવું પડશે, કારને સ્ટોપ કરે. ધ સ્કાય ઇઝ ક્લાઉડલી, તો ઇટ મે રેઇન ટુડે, કદાચ વરસાદ પડશે. માલા હેઝ અ ફીવર, તો શું થશે, તેને ડૉક્ટર જોડે જવું પડશે. રાજુ એન્ડ એરબોટ, તો હી કેન પ્લે ટ્રિક્સ, અને ટ્રિક્સની કંઈક રમત કરવી પડશે. આ પ્રમાણે કયું વાક્ય કોની સાથે મેચ થાય એના વિશેનું છે. જો તો આપણે આ પ્રમાણે આપણું આ અહીંયા પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારું આ પ્રશ્નપત્રનું સોલ્યુશન ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.